હેલો મિત્રો, જય માતાજી, જય સોનલમાં. કેમ છો તમે બધા? મજામાં જ છો? ફાઇનલી આપણે નાઈને તૈયાર થઈ ગયા છીએ. મેં કીધું આજે વ્લોગ બનાવી નાખી. ઘણો ટાઈમ થઈ ગયો વ્લોગ બનાવ્યો નથી. એવું તમે હરેક વિડીયોમાં જોતા હશો. મને ટાઈમ નથી થતો મિત્રો, એટલે આપણે જેમ બને એમ વ્લોગ દરરોજ બનાવશું. હવે મિત્રો આપણે અત્યારે અરાઉન્ડ લગભગ 11 વાગી રહ્યા છે અને આપણે હવે નાસ્તો કરશું. મમરા ખાવાના છે આપણે. નાસ્તો કરતો હોય ફોનનો જો એવું કોઈ દી બને નહીં મિત્રો આપણે. અને આપણે અત્યારે જોઈએ નીલ ચાવડાનો વ્લોગ, કેમ કે એનું જોઈને આપણે થોડુંક શીખી. હજી તો નીચે આવ્યો ને ત્યાં મારો ભાઈબંધ છે ને, આપણો ખાસ ભાઈબંધ છે, એને એની છોકરી બે આવી ગયા છે. જો આને ચારા બેન રમાડવા આવી. સાનવી મિત્રો, હું જ્યારે સાનવી પાસે આવું ને ત્યારે હું એને નકરો મારતો જોઈએ, આમાં મારતો જોઈએ. એ કંઈ કહેતી જ નહીં, રોતી નથી, દાંત જ કાઢે નકરા. જો રોઈ તો મિત્રો અત્યારે હેતભાઈ આવી ગયા છે ગાડી લઈને. અમે તેડવા અમે બે બારે નાસ્તો કરવા જઈએ. આજે હેતભાઈ નાસ્તો કરાવવાના, બરોબર ને હેતભાઈ? હા. શું કરાવશો નાસ્તો? તમે કેવાય કરાવશો. આજે આપણે હેતભાઈનો નાસ્તો કરવાનો હોય મિત્રો. મેના રાણી લઈને આવી ગયા છે, નવું એક્ટિવા લઈને. આપણે બાકાજીકી જ બોલાવવાની છે આપણે. મિત્રો મોમોસ ખાવા આવ્યા ફોન જોવે ખાખરાની બાકાજીકી બોલાવે હો. ઈ અમારે હેતભાઈ, બરોબર ને? હા. આ મોમોસમાં ખાખરા કેમ આવ્યા? બહુ ભૂખ લાગી. ભૂખ તો અમને લાગે. હા તો નાસ્તો કરાવો ત્યાં લગી એને ખાઈ લઈએ. તો મિત્રો મોમોસ તો બને છે, બાકાજીકી બોલાવવાની. જો ચિપ્સ તો આવી ગઈ છે એક ફૂલ, આમ ચટપટી, બરોબર ને હેતભાઈ? તમે તમારું મંગાવી લેજો ભાઈ, અમે અમારું કરી લઈએ. પૈસા આના મેં જ દીધા છે. તમે દીધા તો અમે અમારું કરી લેવું. હા તો આના પૈસા તો તમારે જ દેવાના હોય ને મારો ભાઈ. ખાખરા અત્યારે ખાખરા ખાવ તો અમારે ખાખરા ખાવાના. હેતભાઈ પાસેથી મિત્રો ખાખરા લઈ લીધા છે. મોમોસની ચટણી આપણે ખાખરા ખાઈએ. ફૂલ બાકાજીકી મજા જ આવી જાય એવું છે. હેતભાઈ મારી સામે જો ખાર ખાઈને જોવે હૈસે ભાઈ. મોમોસ આવી ગયા છે. હવે અત્યારે આપણે જવાનું રામનાથ મહાદેવ દર્શન કરવા. તો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ અને રાજભાઈ ને એ પણ આવે છે. એ લોકો બીજી જગ્યાએથી આવે અને હું જાઉં છું અત્યારે. એનો કોલ આવ્યો કે આપણે રામનાથ મહાદેવ જવાનું, એટલે આપણે દર્શન કરવા જાય છીએ. ગાડી લઈને નીકળી ગયા છીએ મિત્રો. રાજભાઈ ને મોહિતભાઈ બે આવી ગયા. બે બિઝનેસમેન છે, કરોડો રૂપિયાની વાતો કરે છે મિત્રો. આ રામનાથ મહાદેવનું મંદિર છે. રાજભાઈ મહાદેવ કેમ બાકી છે ને? મજા આવે એવું? હા મિત્રો, તમે બધા પણ મહાદેવના દર્શન કરી લેજો. ફાઇનલી મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછીના નવા બ્લોગમાં.